નમસ્કાર મિત્રો, હું છું વિશાલ. મારી સાથે જોડાયા છે રોહિતભાઈ. આજે અમે કેળવણી અને શિક્ષણ વિશેની થોડી ઘણી ચર્ચા કરીશું. નમસ્કાર રોહિતભાઈ. નમસ્કાર. તો કેળવણી વિશે આપનો શું ખ્યાલ છે, જણાવશો? કેળવે તે કેળવણી, જેની અંદર સર્વાંગીણ વિકાસ થતો હોય તે કેળવણી કહેવાય, કે જેમાં શારીરિક, માનસિક બધી રીતે વ્યક્તિ બાળક ખીલે એ કેળવણી. બરાબર. અને બીજી વાત કરીએ કે શિક્ષણ પ્રણાલીની, તો ગુરુકુળ પરંપરાની જે શિક્ષણ પ્રણાલી હતી એ અને વર્તમાન અત્યારની જે સાંપ્રત શિક્ષણ પ્રણાલી છે એ બંનેનો ભેદ સમજાવશો આપ થોડું? ગુરુકુળ પ્રણાલીમાં એવું હતું કે શિષ્ય હતા, ગુરુ હતા. આપણા વૈદિક કાળ દરમિયાન શિષ્ય ગુરુ પાસે અભ્યાસ કરવા જતા, ગુરુ તેમને જ્ઞાન આપતા, બોધ આપતા. ગુરુકુળ ઘરથી દૂર હતા, શિષ્ય ત્યાં રહેતા, એ ટાઈપ હતું. અને અત્યારે સાંપ્રત પ્રણાલી આપણે જોઈએ શિક્ષણની, તો તે ઘણી રીતે સારી પણ છે અને મહદઅંશે એમાં બહુ સુધારા કરવાની જરૂર છે, મને એવું દેખાય છે. કારણ કે એમાં એક વિદ્યાર્થીનો, એક બાળકનો જે સર્વાંગીણ વિકાસ હોવો જોઈએ એ નથી. એની અંદર તણાવ, ડિપ્રેશન અત્યારે કેસીસ ખૂબ વધી રહ્યા છે બાળકોની અંદર પણ, નાના ફૂલકાઓમાં. તો મને એક ખામી દેખાય છે. બરાબર. અને બીજી વાત એ કે અત્યારની જે વાત છે કે સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ સ્ટુડન્ટ, આ બધું તમને સાચે લાગે છે કે સાચે હોઈ શકે? સ્માર્ટ સ્ટુડન્ટ હોઈ શકે, વધારે સુવિધાઓ મળવાથી શું બાળક તમને લાગે છે કે વધારે શીખી શકશે, સારી રીતે ખીલી શકશે, સર્વાંગીણ વિકાસ થઈ શકશે તેનો? સ્માર્ટ બોર્ડ હોઈ શકે, સ્માર્ટ ટીવી પણ હોઈ શકે, સ્માર્ટફોન પણ હોઈ શકે, પરંતુ મારા મત અનુસાર જો તેનો ઉપયોગ કરશું તો એક બાળકની જે તાર્કિક ક્ષમતા છે, જેને તર્ક કરવાની ક્ષમતા છે, પ્રશ્ન કરવાની છે, એક એને વિચારવાની જેની વૃત્તિ છે એ નાશ પામશે. કારણ કે અત્યારે બધું વિડીયોગ્રાફી ને ઓડિયો ને એના ઉપર જ માધ્યમથી દેખાડે છે. તો બાળક ખુદ એ વિચારી શકે કે શું થાય છે, વેવ્સ કઈ રીતે ચાલે છે. બાળક ખુદ એ નહીં વિચારે ચકલી કઈ રીતે ઉડે છે, પંખો આ ફરે છે તો આમ જ કેમ ફરે છે, એને બધું ડિજિટલી દેખાડી દેશે. આવું છે, પણ એ તાર્કિક નહીં બની શકે. તો એ ગંભીર મોટી ખામી છે અત્યારે ટેકનોલોજીની. સ્માર્ટ ક્યારેય માણસ નથી હોતા. સ્માર્ટફોન હોઈ શકે, એ હોઈ શકે, જે સ્માર્ટ માણસ હશે એ સ્માર્ટ વસ્તુઓનો ખૂબ ઓછો ઉપયોગ કરશે. બરાબર. આપણે ગાંધીજી, રૂસો, રવિન્દ્રનાથ ટાગોર, પછી રાધાકૃષ્ણન છે, આ બધાની જે શિક્ષણ વિશેનું ચિંતન છે અથવા તો એમણે આપેલી પદ્ધતિઓ છે, જે શિક્ષણમાં એમનું યોગદાન છે, એ બધું વાંચીએ છીએ તો એમાં મોટે મહદઅંશે એવું જોવા મળે છે કે શિક્ષણ અનુભવ આધારિત હોવું જોઈએ, પ્રકૃતિની ગોદમાં હોવું જોઈએ. આ વિશે આપણું શું કહેવું છે? એ બધા મહાપુરુષો ખૂબ જ્ઞાની હતા. આપણે બધા સર્વે જાણીએ છીએ, તેમના દ્વારા ઘણા સાહિત્યોની પણ રચના થઈ છે અને તેમના માર્ગદર્શન હેઠળ આજે પણ આપણે બધા એમની કથાઓ વાંચીએ છીએ, એમના માર્ગદર્શન હેઠળ એનામાંથી ઘણું બધું શીખીએ છીએ. તો એ લોકો જે તમે કીધું એ પ્રમાણે કે પ્રકૃતિની ગોદમાં શીખશે બાળક તો ખીલશે બાળક. અત્યારે તો કેવું થઈ ગયું છે, તમે આપણે વાત કરી સ્માર્ટ ટીવી, સ્માર્ટ બોર્ડ, એવી રીતે સ્માર્ટ સ્કૂલ આવી ગઈ છે. હવે એ સ્માર્ટ સ્કૂલ બાળકની જે વિકાસવાની કેળવણી, સાચી કેળવણી હશે, એનો વ્યક્તિત્વ વિકાસ, એમનો ચરિત્ર વિકાસ, એનો પ્રકૃતિ સાથેનો તાલમેળ, કુદરત સાથેનો એની એક કનેક્શન એ તોડી નાખશે. અને બીજી વસ્તુ એ છે કે સ્માર્ટ સ્કૂલ તો છે પણ સ્માર્ટ ગ્રાઉન્ડ નથી. કેમ કે અત્યારે સ્કૂલો મોટે ભાગે કોમ્પ્લેક્સમાં ચાલતી આપણી જે સિટી એરિયા છે ત્યાં તો કોઈ સ્કૂલ જોડે ગ્રાઉન્ડ જ નથી. સાચી. પછી પ્રકૃતિની ગોદમાં ત્યાં એ સ્કૂલો જોડે બગીચો નથી કે નથી મેદાન. તો આપણે વાત કરીએ કે સ્માર્ટ સ્ટુડન્ટ, સ્માર્ટ આ તે બધું બરાબર છે, પણ જે પ્રકૃતિની ગોદમાં શિક્ષણ લેવું જોઈએ એમ નથી મળતું. અને અનુભવ આધારિત જે એ શિક્ષણ પણ એમને મોટે ભાગે નથી મળતું. આજના જે સ્કૂલો છે એમની પાસે સ્માર્ટ સ્કૂલો તો છે, મોટા ભવનો તો છે, પણ મેદાન નથી. જે એક બાળક એક કુદરતની ગોદમાં પ્રકૃતિ સાથે જઈને તાલમેલ બેઠાડીને ખીલવાની તક હોય એ છીનવી દે છે. બરાબર. એકદમ તમારી વાત 100% સાચી છે. હું તમારી વાતથી સહમત છું. કેમ કે જે સિટીઓમાં જે સ્કૂલો ચાલે છે એમની પાસે સારો ઉદ્યાન નથી કે નથી સરખું મેદાન, અને રમત તો એમને જોઈ જ નથી, ખાલી મોબાઈલમાં જે જોઈ છે એ જ. અને અત્યારના સ્ટુડન્ટ્સ ઓનલાઈન ગેમ્સ અને એમાં જ માને છે. કેમ કે ઓન ગ્રાઉન્ડ એમને સ્કૂલમાં પણ નથી રમવા મળતું અને ઘરે પણ. કેમ કે અત્યારની જે માતા પિતાનું એક વલણ બની ગયું છે કે મારું બાળક છે એ સૌથી હોશિયાર બને એમ. આમ મારું બાળક જ બેસ્ટ છે. બધી કોઈ પણ સ્પર્ધા હોય તો એમાં પણ એમ વાલી તરીકે તો એમ જ વિચારે છે કે મારું બાળક જ પહેલું આવવું જોઈએ. અત્યારે ગળા કાપ સ્પર્ધા ચાલે છે અને
વિદ્યાર્થીઓની અંદર એક કોમ્પિટિશન સારી વાત છે, સારી બાબત છે, સ્પર્ધા સારી બાબત છે, પણ એક હેલ્ધી કોમ્પિટિશન હોવું જોઈએ જેમાં કોઈ ઈર્ષા ન હોવી જોઈએ, કંઈ બાળકો પ્રત્યે એકબીજા પ્રત્યે ભેદભાવ ન હોવો જોઈએ, કોઈની ઈર્ષા એકબીજા પ્રત્યે ક્રોધ ન હોવો જોઈએ. પરંતુ આમાં એક મોટો જે ખેદની વાત એ છે કે વાલીઓ જે બાળકોના છે તેમને જે પ્રશિક્ષણ આપે છે અને જાણે અજાણે એ લોકો જેને એવું બધું શીખવે છે જેના કારણે નાના બાળકોમાં, નાના આપણા વિદ્યાર્થીઓમાં એ ખૂબ ખરાબ અસર કરે છે કે સ્પર્ધાનો ભાવના, ગળાકાપ સ્પર્ધાનો ભાવના કે નહીં મારે તો એને પાડીને મારે ઉપર આવવું જોઈએ છે, નકર મારા ઘરેથી આવી રીતે થાય છે. તો એ એક ખૂબ આપણા સમાજની કરુણતા કહેવાય હાલના વાલીઓની વર્તમાન સ્પર્ધાની તમે વાત કરી તો ઘણી બધી ખાનગી સ્કૂલો ચાલે છે ત્યારે મોટે ભાગે પોતાના સ્કૂલનું પબ્લિસિટી કરવા માટે મોટા મોટા બેનરો બનાવશે અને મોટી મોટી સુવિધાઓની વાતો કરશે કે એ સિવાય એસી સ્કૂલ છે, સ્માર્ટ ક્લાસીસ છે, આ બાબતે શું કહેશું? એ બાબતે હું એમ કહું કે બાળકને પોતાનું બાળપણ છીનવવાનું કામ કરે છે. કારણ કે જે ખાનગી શાળા છે, મોટા મોટા સ્કૂલો, ભવનો, એસીઓ તો બનાવે છે, એ પોતાને શિક્ષણને એક વ્યવસાયની દ્રષ્ટિએ જોશે. એ બાળકને જે કેળવણી જોઈએ છે જે તેમના વ્યક્તિત્વ વિકાસ માટે હોય, ચરિત્ર નિર્માણ માટે હોય, એ કેળવણી એ ગમે એટલી મોટી સ્કૂલ હશે, ગમે એટલી મોટી શાળા હશે, મોટા મોટા એના ભવન તો હોઈ શકશે, ઊંચી એની ફીસ હોઈ શકે છે, પરંતુ એમના હૃદય એટલા જ સંકુચાયેલા હોય છે. તો એક બાળક માટે કેળવણીના વ્યક્તિત્વના વિકાસ માટે મારા મત અનુસાર સારું કહેવાય. બરાબર. અને બીજી શિક્ષણમાં તમે વ્યવસાયની વાત કરી કે ખાનગી સંસ્થાઓ વ્યવસાય કરવા માટે ચલાવે છે, પબ્લિસિટી કરે છે બધું. તો અત્યારે એક બીજું ચાલી રહ્યું છે કે ઘણી બધી કોલેજો છે, સંસ્થાઓ છે, ખાનગી શાળાઓ છે, એ લોકો એવું કરે છે કે એક હાથમાં પૈસા આપો ને બીજા હાથમાં ડિગ્રી. તો શું સાચા હાથમાં આ વિદ્યાદાન છે કે ડિગ્રીદાન છે? વિશાલભાઈ, આમાં તો આપણે એ જ કહી શકીએ કે શિક્ષણ જે છે એ સાચી વ્યાખ્યા એ છે કે શિક્ષણ માત્ર ડિગ્રી લેવા માટે નથી. એ જ્ઞાન, તમારું જે તાર્કિક ક્ષમતા છે, તમારી વિચારવાની ક્ષમતા છે એને ખીલવવા માટે છે, તમારામાં જ્ઞાનની વૃદ્ધિ કરવા માટે છે. પહેલાં આવું હતું, પરંતુ જ્યારેથી આપણી શિક્ષણ પ્રણાલી છે વૈદિક કાળમાં આપણી નથી ચેન્જ થઈ અને નવી જે આપણી પ્રણાલી આવી છે તો આ ખૂબ અયોગ્ય છે અને હું તો આનો ખૂબ વિરોધ કરું છું. બરાબર. મારે તમને એક વાત બીજી પૂછવી હતી કે નવી શિક્ષણ એજ્યુકેશન પોલિસી છે જે NEP 2020 એ 2020માં બની અને 2022-23થી લાગુ કરવામાં આવી. પાછલા 3 વર્ષમાં આપણે એને કેટલા અંશે લાગુ કરી શકીએ છીએ? મહદઅંશે લાગુ થઈ છે. સરકાર ઘણા નિયમો પણ યોજનાઓ બહાર પાડી રહી છે અને જનજાગૃતિ માટે લોકો સુધી, જનતા સુધી તેને પહોંચાડી રહી છે. પરંતુ જે હજી આપણે રિઝલ્ટ જોઈએ છે, જે પરિણામ આપણે ઈચ્છીએ છીએ એ પરિણામ હજી આપણે મળ્યું નથી. મારું એવું માનવું છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે 2020થી લાગુ થઈ NEP એ શરૂથી સાકાર થશે, પરંતુ એને હજી મારા એક્સપિરિયન્સથી હું કહું તો હજી એમાં ઘણો સમય લાગી શકે એમ છે. કારણ કે આને એટલું જે ગાઢ રીતે આ મેકોનિકની જે આપણે શિક્ષણ પ્રણાલી છે એ ગાઢ રીતે જકડાઈ ગઈ છે, તેને કાઢવા માટે આપણે આટલી મહેનત પણ કરવી પડશે અને એમાં વર્ષો ભોગ માગશે, સમય ભોગ માગશે. વિડીયોની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે પ્રાચીન શિક્ષણ પ્રણાલી ગુરુ શિષ્યની પરંપરાની. તો અત્યારે પણ હા, જો મને યાદ આવ્યું કે અત્યારનો જે નવો અભ્યાસક્રમ છે એમાં શ્રીમદ ભગવદ્ ગીતાને એડિશન તરીકે મૂક્યું છે. તો આ બાબતે શું કહેશો? એ મને ખૂબ જ ગમ્યું. જ્યારે મને આ વાતની ખબર પડી, તમે કીધું એ પ્રમાણે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ સિવાય ઉપનિષદ, વેદ, વેદાંત એ હવેથી સ્કૂલ કોલેજીસની અંદર આવવાના છે. નાના જે આપણે પહેલાં પાઠ્યપુસ્તકો હતી તેની અંદર પણ તેનો સમાવેશ થશે. નાના ફૂલકાઓ તેને વાંચશે. બાળપણથી જેમનામાં કેળવણી અને વ્યક્તિત્વ વિકાસની જે બીજ છે એ એમાં રોપાઈ જશે. કારણ કે આપણા વેદ વેદાંત તો આપણે એ જ શીખવાડે છે, ચરિત્ર નિર્માણ, વ્યક્તિત્વ વિકાસ. સાચી કેળવણી તો એ જ છે. મારા મત અનુસાર આ સરકારનો એક ખૂબ જ સારો નિર્ણય કહેવાય.
અને આના રિઝલ્ટ પણ મળશે. આજે નહીં તો કાલે પણ મળશે. બરાબર. તો આજનો મારો આ વિડીયો અને કેળવણી અને શિક્ષણ પરના અમારા વિચારો રજૂ કર્યા છે. આપને જો સારા લાગે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. નમસ્કાર.